चलो आज આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે સાતમું ચેપ્ટર પી વિભાગના તત્વો. તો આ પી વિભાગના તત્વો છે એ ભાગ બીજો થઈ ગયો એમ કહી શકીએ, કારણ કે 11મા ધોરણની અંદર પણ આપણે પી વિભાગના તત્વો સ્ટાર્ટ કરી ગયા અને આપણે ખબર છે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી 18 આ જે તત્વો છે એને પી વિભાગના તત્વો કહેવાય, બરોબર. અને એની સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના NS2 NP1 થી માંડી અને NS2 NP6 સુધીની હોય. એટલે પી કક્ષકમાં તમને ખબર છે કે 6 ઇલેક્ટ્રોન હોમાય એટલે 13, 14, 15, 16, 17 ને 18 6 થયા. NP1 NS2 તો બેમાં કોમન છે, NP1 થી NP6, બરોબર. આમાં એક અપવાદ છે ઇલેક્ટ્રોન રચનામાં પી વિભાગમાં, અને ઈ છે હિલિયમ કે જેની ઇલેક્ટ્રોન રચના છે 1s2, છતાંય પી વિભાગમાં છે. સમજાઈ ગયું? તો આમાં આપણે સમૂહ 13 થી 18 ભણવાના છે. એમાં તમે 13મો અને 14મો સમૂહ છે એ 11th માં ભણી ગયા. એટલે હવે આપણે આજે 15મા સમૂહથી ભણવાનું સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. આપણે 13મા અને 14મા સમૂહ ભણી ગયા છે કે સમૂહ બીજાની વાત કરીએ. આપણે સમૂહમાં આપણે ઉપરથી નીચે આવીએ, સમૂહમાં ક્યાં આવીએ? ઉપરથી નીચે, બરોબર. તો એમાં સમૂહ 2 નું જે તત્વ આવર્ત 2 નું જે તત્વ છે, આવર્ત 2, એમાં ડી કક્ષક નથી, બરોબર. અને એ પછી ત્રીજા આવર્ત એટલે આડી લાઈન, ત્રીજા, ચોથા, પાંચમા એમ આડી લાઈનમાં જઈએ તો અહીંયા ડી કક્ષક આવે છે, અહીંયા ડી કક્ષક, આગળ ડી ને એ બંને કક્ષકો આવે છે. તો અહીંયા આવર્તમાં આજે વાત કરીએ છીએ, આજે પી કક્ષકના તત્વો, એમાં બીજા આવર્તમાં ડી કક્ષક નથી, પછીની આવર્તમાં છે ડી ને એફ કક્ષકો આવે છે. એટલે આમાં શું છે કે આ સમૂહના તત્વો છે એમાં વિવિધતા જોવા મળે છે. માની લે કે ડી કક્ષક નથી આવતું તો ટૂંકમાં આ સમૂહના તત્વો, એમાં પેલું જે તત્વ હોય ને એ તત્વ અધાતુ તરીકે વર્તે, પછીના જે આવે છે એ અર્ધ ધાતુ તરીકે વર્તે, અને પછીના જે તત્વો આવે છે એ ધાતુ તરીકે વર્તે, અને પછીનો જે હોય તો એ વિશિષ્ટ ધાતુ. આમ ગુણધર્મો છે એમાં શું થયા રાખે છે? ફેરફાર થયા રાખે છે. સમજાઈ ગયું? તો આજે આપણે સમૂહ 15 છે એની વાત કરવાની છે. સમૂહ 15 જેને નાઇટ્રોજન સમૂહ પણ કહેવામાં આવે, કારણ કે એનું સમૂહનું તત્વ, પેલું તત્વ છે નાઇટ્રોજન છે, એટલે નાઇટ્રોજન સમૂહ પણ કહેવામાં આવે છે, બરોબર. સમૂહ 15 કયો એટલે 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 5. એટલે આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ NS2 NP3, થઈ ગયા ને? 3 ને 2 5, 15 એટલે 5. તો આ સમૂહના તત્વો છે ઈ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ખરેખર 5. અને બાકીનું જે છેલ્લું આવે છે મોસ્કોવિયમ, બરોબર. તો આજે મોસ્કોવિયમ જે તત્વ આવે છે એ તો આપણે એમ કહીએ કૃત્રિમ રીતે બનાવેલું છે, એટલે એની બહુ હજી ચર્ચા નહીં આવે. સમજણ? તો એ જે છેલ્લું તત્વ છે મોક્સોવિયમ, એમસી. સમજાઈ ગયું? તો આ મોસ્કોવિયમ અને એ રેડિયો સક્રિય તત્વ છે. તો આ એના બધા ક્યાં થઈ ગયા સમૂહના તત્વોના નામ: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. તો સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાતુય ગુણ, આ માની લે 2 અધાતુ ગુણ, પછી અર્ધધાતુ, ધાતુ અને વિશિષ્ટ ધાતુ, બરોબર. આ કેવો છે? તો કે અધાતુ. ફોસ્ફરસ પણ કેવો? તો કે અધાતુ. આર્સેનિક, એન્ટીમની કેવા? તો કે અર્ધધાતુ. એન્ટીમની પણ અર્ધધાતુ. આ ધાતુ, અને છેલ્લે વિશિષ્ટ ધાતુ. સમજાઈ ગયું? તો ખરેખર આ પણ વિશિષ્ટ ધાતુ કહ્યું. તો બિસ્મથ અને મોસ્કોવિયમ છે વિશિષ્ટ ધાતુ છે. રેડી?
પ્રચુરતા, પ્રચુરતા એટલે કે પ્રાપ્તિ સ્થાન, કોણ ક્યાંથી પ્રાપ્ત થાય છે એની વાત કરીએ. તો વાતાવરણમાં કદના 78% ભાગ છે એ નાઇટ્રોજન છે, તમને બધાને ખબર છે. તો એ નાઇટ્રોજન N2 આણ્વીય સ્વરૂપમાં છે. પૃથ્વીના પોપડામાં તે સોડિયમ નાઇટ્રેટ NaNO, સોડિયમ નાઇટ્રેટ NaNO3, જેને ચીલી સોલ્ટપીટર ખનિજનું નામ કહેવામાં આવે છે. પોટેશિયમ નાઇટ્રેટ, જેને ઇન્ડિયન સોલ્ટપીટર કહેવામાં આવે છે, KNO3. આ ચીલી સોલ્ટપીટર અને આ ઇન્ડિયન સોલ્ટપીટર તો ઓળખવામાં આવે છે. આ છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ તે પ્રોટીન સ્વરૂપમાં મળી આવે છે. વનસ્પતિ અને પ્રાણીમાં પ્રોટીનનો ભાગ છે નાઇટ્રોજન. સમજાણું? ફોસ્ફરસ છે એ એપેટાઇટ વર્ગના ખનિજો, એપેટાઇટ વર્ગના ખનિજો સ્વરૂપમાં મળી આવે છે. ટૂંકમાં એપેટાઇટનું સૂત્ર લખું તો કેલ્શિયમ 9, ફોસ્ફેટ 6, બરોબર, અને CaX2. આ જે X લખ્યો ને ત્યાં હું ફ્લોરિન લખું તો ફ્લોરેપેટાઇટ, ક્લોરીન લખું તો ક્લોરેપેટાઇટ, અને OH લખું તો હાઇડ્રોક્સી એપેટાઇટ. જ્યાં X એટલે કોણ હશે તો કે Cl, F અને OH. સમજાઈ ગયું? સૂત્ર એપેટાઇટ સ્વરૂપમાં જે ફોસ્ફેટ ખડકોના મુખ્ય ઘટકો છે આ એપેટાઇટ. બરોબર. ફોસ્ફરસ પ્રાણી અને વનસ્પતિ પદાર્થોમાં આવશ્યક ઘટક છે. હાડકાઓમાં અને અન્ય જીવંત કોષોમાં રહેલો છે. ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં રહેલું હોય તો ઈંડા અને દૂધમાં પ્રોટીન સ્વરૂપમાં ફોસ્ફરસ હોય. આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ મુખ્યત્વે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપમાં હોય. આ ત્રણેય છે એ સલ્ફાઇડના ખનિજ સ્વરૂપમાં S-2 સલ્ફાઇડના ખનિજ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. મોસ્કોનિયમ છે એ એક સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. સંશ્લેષિત એટલે માનવ સર્જિત. અને આપણે આગળ 11th પણ ચર્ચા કરી ગયા છીએ કે 92 સુધીના તત્વો જ કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. એના કરતા ઊંચા પરમાણુ ક્રમાંક વાળા હોય એ બધાય સંશ્લેષિત હોય. તો આ સંશ્લેષિત છે અને સંશ્લેષિત હોય રેડિયો સક્રિય તત્વો હોય. રેડી? આમ જુઓ ને તો ભારે તત્વો 82 પરમાણુ ક્રમાંકથી ઉપર જાવ ને બધે રેડિયો સક્રિય તત્વો હોય. રેડિયો સક્રિય તત્વોનો મતલબ થાય કે જેમાંથી આલ્ફા, બીટા, ગેમા કિરણો નીકળતા હોય. સમજાણું? રેડી? એટલે આપણને આ બહુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય. હવે આ બધા જે સમૂહ 15 ના તત્વો છે આપણે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે. આ પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરી, કોણ ક્યાં કયા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હવે આપણે વાત કરીએ એની ઇલેક્ટ્રોન રચના. તો આપણે ઇલેક્ટ્રોન રચનામાં મેં જનરલ ઇલેક્ટ્રોન લખી નાખ્યું NS2 NP3. તો જો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. રેડી? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, બરોબર. એમાં 8 નાખો એટલે થઈ જાય 15, અને એમાં 18 નાખો એટલે થઈ જાય 33. હજી એમાં 18 નાખો એટલે થઈ જાય 51. પછી એમાં 32 નાખો એટલે થઈ જાય 83, અને હજી 32 નાખો એટલે થઈ જાય 115. ટૂંકમાં સમૂહમાં આપણે વાત કરીએ તો કેમ ઉમેરવાનું હોય? 8, 18, 18, 32, 32. એટલે તમને જો પહેલા નાઇટ્રોજન આપણે તમને તો કીધું ને કે 1 થી 30 તત્વોના તમને પરમાણુ ક્રમાંકને સંજ્ઞાન આવડતું હોય. તે 7 નાઇટ્રોજનના 7 છે તો ખબર પડી જાય. પછી એમાં 8 નાખો એટલે હું ત્યાં 15, પછી 18 નાખો એટલે 33, પછી 18 નાખો એટલે હું 51, પછી ના 32 નાખો એટલે 83, પછી ના 32 નાખો એટલે 115. આમ આ એના પરમાણુ ક્રમાંક આવડી ગયા. પરમાણુ ક્રમાંક આવડી ગયા એટલે આપણને એની ઇલેક્ટ્રોન રચના પણ આવડી જાય જ, ફિક્સ જ છે. અને આપણે કોર સ્વરૂપમાં બતાવીએ છીએ, બરોબર. તો આપણે નાઇટ્રોજન છે એટલે સૌથી પહેલા સમૂહ 18 નું તત્વ કયો આવે છે તો કે હિલિયમ, બરોબર. તો હિલિયમ કોર એટલે 2 આવી ગયા, હજી 5 ઇલેક્ટ્રોન બતાવવા રહ્યા એટલે શું થઈ ગયું? 2s2 અને 2p3, બરોબર. પછી આ શું થઈ ગયા? નિયોન એટલે શું થઈ ગયા? 10 તો થઈ ગયા.
પછી શું આવે 3s2 અને 3p3 સમજાણું. પછી આ તો આ આર્ગોન કોર તો શું આવે 4s2 અને 4p3 કારણ કે 2s2p 3s3p 4s4p. પણ આ શું થયા 18 ને 2 20 ને 3 23 આપણે તો 33 હજી 10 ઘટે એટલે કોની એન્ટ્રી થઈ તો કે 3d ની થઈ ગયા ને 18 ને 10 28 ને 2 30 ને 3 33. રેડી. નેક્સ્ટ જો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન અને આ શું આવશે 5s2 5p3 5s2 5p3 તો શું આવશે અહીંયા આ 4d10. નેક્સ્ટ ક્રિપ્ટોન પછી આવશે ઝેનોન એટલે 54 અને આ શું આવશે 6s2 અને 6p3 તો અહીંયા શું આવશે 4f14 અને 5d10 એટલે કે f અને d બે કક્ષક આપણે આગળ પ્રસ્તાવનામાં પણ ચર્ચા કરી છે. અને છેલ્લું ઝેનોન પછી આવશે રેડોન. હે આપણે નામ યાદ રાખ્યું હતું ને હિના ઓર ક્રીઝેરો. હિના ઓર ક્રીઝેરો સમૂહ 18 એટલે કે સમૂહ 8 ના તત્વના. તો રેડોન આ હું આવી થઈ ગયા 4f ને બદલે 5f14 6d10 7s2 અને 7p3. આમ આપણને તત્વોની ઇલેક્ટ્રોનના અને સંજ્ઞાન બધું આવડતું હોવું જોઈએ. રેડી. તો આ ઇલેક્ટ્રોનની ચર્ચા કરી લીધી. પી કક્ષક કેવી ભરાયેલી છે તો કે અડધી ભરાયેલી છે. તો આ તત્વોમાં એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, પી કક્ષક અડધી ભરાયેલી છે. તે ઇલેક્ટ્રોનને વધુ સ્થાયી બનાવે છે. તો આ અડધો આપણે આગળ ભણી ગયા કે ઇલેક્ટ્રોનના છે એમાં બાહ્યતમ કક્ષા છે એ સંપૂર્ણ ખાલી હોય, અર્ધ ભરાયેલી હોય ને સંપૂર્ણ ભરાયેલી હોય તો એ વિશિષ્ટ સ્થાયીતા ધરાવતી હોય. તો આ તત્વો છે એ વિશિષ્ટ સ્થાયીતા ધરાવે છે. અને આપણે જનરલ ચર્ચા કરી ગયા આ ઇલેક્ટ્રોનની વાત થઈ ગયા. પરમાણ્વીય ત્રિજ્યા અથવા વાત કરીએ આયનીય ત્રિજ્યા. તો સમૂહમાં જેમ જેમ આપણે ઉપરથી નીચે આવીએ એમ ત્રિજ્યામાં વધારો થઈ તમને ખબર, કારણ કે પરમાણુ ક્રમાંક વધતો જતો હોય. તો જેમ તમે ઉપરથી નીચે આવશો એમ પરમાણુ ત્રિજ્યામાં શું થઈ જાય વધારો, અને આયનીય ત્રિજ્યામાં શું થઈ જાય તો કે વધારો. બરોબર. અને એની ત્રિજ્યાના માપે આપણને આપેલા છે, એ ગોખવાનું નથી પણ આ તો ખાલી તમને હું યાદ રહે એટલા માટે ખાલી ત્રિજ્યાના માપ લખું છું. તો પરમાણુ ત્રિજ્યાના માપ લખ્યા છે. નાઇટ્રોજન છે એની પરમાણુ ત્રિજ્યા 70 પાઇકોમીટર છે. પછી ફોસ્ફરસની વાત કરીએ તો 110 જોઈ લો 40 નો ગેપ આવ્યો. પછી 121 આર્સેનિક. પછી એન્ટીમની કયો તો 141 અને બિસ્મથ ના કયો તો 148. આની તો વાત જ નહીં કરી. હવે મોસ્કોનિયમ છે હવે એની વાત જ નહીં. આવે આપણે બિસ્મથ સુધી જાવ અને એમાં મેન હીરો તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે. આર્સેનિક એન્ટીમની બિસ્મથ એના વિશે 2-3 લીટી જ આવશે પહેલા દિવસે, પછી તો આવશે નહીં. એટલે ભણવાના તો આપણા માટે આ બે તત્વો છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. તો તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન થી ફોસ્ફરસ જઈએ તો ત્રિજ્યા બહુ જાજી નોંધપાત્ર વધારો જોવા મળે છે. ત્યારે આર્સેનિક થી બિસ્મથ જાઓ તો બહુ ઓછો વધારો જોવા મળે. આ રહ્યો જો 70 થી 110 તો વધારો થયો, પછી 121 41 48 તો એ બહુ ઓછો ફેરફાર જોવા મળે છે. જે ભારે સભ્યમાં સંપૂર્ણ ભરેલી ડી અને એફ કક્ષકને કારણે છે. તો આ જે ડી કક્ષક અને એફ કક્ષક છે આવી છે એને કારણે આ બધા નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. તો આ પ્રમાણે ત્રિજ્યા અને આયનીકરણ ત્રિજ્યાની વાત કરી. હવે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરીએ. આયનીકરણ એન્થાલ્પી એટલે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જોઈતી શક્તિને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બરોબર. તો તમે જોઈ શકો છો કે ઉપરથી નીચે આવીએ તો કદમાં શું થાય છે વધારો થાય. તેનો મતલબ એમ થયો કે આયનીકરણ એન્થાલ્પી છે એ ટૂંકમાં ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકે. સમજાણું? તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય પણ આમાં આપેલા છે, કોષ્ટકમાં પાકા નથી કરવાના, પણ હું તમને લખીને બતાવું એટલે તમને ખબર પડે કે ફોસ્ફરસ છે આ નાઇટ્રોજન છે માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તમારે જોઈતી શક્તિ હોય એ છે 1402 કિલો જૂલ પ્રતિ મોલ. 1402 કિલો જૂલ પ્રતિ મોલ. જ્યારે ફોસ્ફરસમાં કયો તો 1902. સોરી, પ્રથમ આયનીકરણ છે 1000, બીજાના મૂલ્ય લખાય છે 1012. આ આંકડા યાદ નથી રાખવાના. 1012 પછી 947 834 અને 703.
તો આંકડા જ બતાવી કે કદ મોટું હોય તેનો મતલબ એમ થયો કે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો હોય, આગો હોય, કેન્દ્રથી આગો હોય તો આકર્ષણ કેવું હોય તો કે ઓછું હોય, અને આકર્ષણ ઓછું હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે શક્તિ કેવી જોઈએ તો કે ઓછી જોઈએ. અહીં કદ નાનું છે તો ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર નજીક હોય તેને દૂર કરવા માટે શક્તિ કેવી જોઈએ વધારે, તો 1402. અમે ફક્ત પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય જ લખ્યા છે. બરોબર. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી પરમાણુ ક્રમાંકના વધારા સાથે જે કે પરમાણુ ક્રમાંક જેમ વધતું જાય છે એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે તો ઘટાડો. આ અર્ધભરાયેલી પી કક્ષક ઇલેક્ટ્રોનની વિશિષ્ટ સ્થાયીતા છે. આના કારણે નાના કદને કારણે સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી છે સમૂહ 14 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતા કેવી છે તો કે વધારે. આ કમ્પેરિઝન કરી. ખરેખર 14 થી 15 આપણે એમ જઈએ પણ 15 થી 16 જાઓ એમ જેમ ડાબી જમણી બાજુ જઈએ એમ જનરલ ચર્ચા એમ કે છે કે ડાબીથી જમણી બાજુ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ શું થવું જોઈએ, ઘટવું જોઈએ. એટલે અહીંયા વધેલું છે. શું કામ? સમૂહ 14 કરતા સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઊંચા છે. એની પાછળનું કારણ શું કે છે તો કે પી કક્ષક કેવી ભરાયેલી છે, અર્ધ ભરાયેલી. જ્યારે આમાં શું હતું P2 સમૂહ 14 માં તો 2 ઇલેક્ટ્રોન એટલે આ ટૂંકમાં 1 ઇલેક્ટ્રોન દૂર કરવો હેલો, જ્યારે આમાં શું છે અર્ધ ભરાયેલી છે એટલે સ્થાયીતા હોય. તો વિશિષ્ટ સ્થાયીતાને કારણે આ સમૂહ 15 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 14 ના તત્વો કરતા કેવી છે તો કે વધારે છે. રેડી? અને અમે આપણે આગળ ચર્ચા કરી કે સમૂહ 15 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ વધતું જાય. શું કામ તો કે પેલું ઇલેક્ટ્રોન દૂરથી તટસ્થમાંથી હોય, પછી કેમાંથી હોય તો કે ધન આયન ને પછી વધુ ધન આયન. તો જેમ કેન્દ્રીય વીજભાર વધતો જાય એમ એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તમારી શક્તિ પણ કેવી જોઈએ તો કે વધારે જોઈએ. એટલે હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જ હોય. નેક્સ્ટ એના પછીની ચર્ચા છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા તો સામાન્ય સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જતા હોય એમ પરમાણુ કદ વધવાની સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. તો બસ ઉપરથી તમે નીચે આવશો એમ વિદ્યુત ઋણતા શું થાય તો કે ઘટે. ભારતમાં આ તફાવત બહુ જાજો છે નહીં. વિદ્યુત ઋણતાના મૂલ્ય તો આપેલા છે, હું તમને ખાલી નોલેજ માટે જ લખું છું, એ આંકડાઓ ગોખવાના નથી. તો વિદ્યુત ઋણતા છે એ આપણે નાઇટ્રોજન ની વાત કરીએ. વિદ્યુત ઋણતા તો નાઇટ્રોજન છે એની વિદ્યુત ઋણતા 3 છે. બરોબર. પછી ફોસ્ફરસ છે એની 2.1 છે. પછી આર્સેનિક છે એની 2 છે. આની 1.9 છે એન્ટીમની, અને બિસ્મથની પણ 1.9. તો તમે જોઈ શકો છો કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઉપરથી નીચે જાય એમ ઘટે છે પણ બહુ જાજો ફેરફાર આવતો નથી. સમજાઈ ગયું? હવે ભૌતિક ગુણધર્મ એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એની ચર્ચા વાત થાય છે. તો સમૂહના બધા તત્વોના બહુપરમાણ્વીય છે. બધા તત્વો કેવા છે? બહુપરમાણ્વીય. જેમ કે નાઇટ્રોજન કહું તો એ N2 સ્વરૂપમાં છે, ફોસ્ફરસ કહું તો P4 સ્વરૂપમાં છે, એમ આર્સેનિક એ પણ 4 સ્વરૂપમાં છે, અને એન્ટીમની પણ 4 સ્વરૂપમાં છે. એટલે બહુપરમાણ્વીય અણુ છે. તો આ સમૂહના બધા તત્વો બહુપરમાણ્વીય છે. ડાયનાઇટ્રોજન દ્વિપરમાણ્વીય વાયુ છે. આ દ્વિપરમાણ્વીય કેવો છે? વાયુ છે. ત્યારે અન્ય બધા છે કેવા છે? આ બધા સોલિડ ઘન સ્વરૂપમાં છે. સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય ગુણમાં વધારો થાય છે. શું કામ? આપણે વાત ચર્ચા કરી કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે કેવા છે? અધાતુ છે. આર્સેનિક અને એન્ટીમની કેવા છે તો કે અર્ધધાતુ છે. બિસ્મથ કેવી છે તો કે ધાતુ છે. હવે આનું કારણ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો અને પરમાણુ કદમાં વધારો ચર્ચા કરી કે પરમાણુ કદમાં વધારો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો એનું કારણ. તો સામાન્ય રીતે સમૂહમાં તમને આ જ પેટર્ન જોવા મળતી કે સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જતા જાય એમ ઉત્કલન બિંદુમાં પણ શું થાય તો કે વધારો થાય છે, અને ગલન બિંદુ આર્સેનિક સુધી શું થાય છે તો કે વધે છે. ઈ પણ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ છે, ગલન બિંદુ વધે છે. એનું કારણ આપણે આ ચર્ચા કરી કદ અને આયનીકરણ એન્થાલ્પી. બરાબર. પછી બિસ્મથનું થોડું ઘટે છે તો એ તમે એના ઉત્કલન બિંદુ ગલન બિંદુના મૂલ્ય આપેલા છે, તમે જોઈ શકો છો. ગોખવાના નથી કોઈ આંકડાઓ. નાઇટ્રોજન સિવાયના બધા તત્વો અપરૂપતા ધરાવે. શું ધરાવે છે? નાઇટ્રોજન અપરૂપતા નથી ધરાવતો. અપરૂપતા એટલે કે એના ભૌતિક બંધારણ છે અલગ અલગ હોય. એ ચર્ચા પણ આપણે આગળ આવશે. ફોસ્ફરસ નાઇટ્રોજન અપરૂપતા નથી ધરાવતો, બાકીના બધા ધરાવે છે. હવે આપણે કાલે આના રાસાયણિક ગુણધર્મો ભણશું. આટલું જોઈ લો.